હાલેલુયા. ફરી આપણે દેવનું વચન સાંભળીએ. મારા વહાલા ભાઈ બહેનો, મત્તીની લખેલી સુવાર્તા તેનું 7 અધ્યાય 7 કલમ કહે છે, માગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. કેમ કે જે હરેક માંગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલું માંગે તો તેને સાપ આપશે? દેવનું વચન કહે છે 11 કલમ કહે છે, તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા વાના આપી જાણશો, તો તમારા આકાશમાંના બાપની પાસે જેવો માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે. પરમેશ્વરનું સુંદર વચન અહીં પર કહે છે, તે પ્રમાણે આપણે જે કોઈ જરૂર છે દેવની પાસે માંગીએ. દેવ આપણું સગળી જરૂરિયાત પૂર્ણ કરવા માંગે છે. તે આપણો આધાર છે, તે આપણો આત્મિક પિતા છે. આપણા છોકરાને આપણે સારા વાના આપી જાણીએ છીએ, તેવી જ રીતે દેવ આપણો પિતા છે. તેમની પાસે જ્યારે આપણે માંગીએ છીએ ત્યારે તે વિશેષ સારા વાના આપશે. હાલેલુયા. થેન્ક યુ જીસસ. આમેન.